આ તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાના છે શું મિત્રો તમારા ઘઉંની અંદર મિત્રો ધનેડા જીવડા એટલે કે મિત્રો જીવાત પડવાથી તમારા ઘઉંની અંદર ઘણું બધું નુકસાન પડતું હોય છે। જોતાની અંદર મિત્રો આપણે એક મહેનતની કમાઈનો ઘઉં છે તે ઘઉંની અંદર મિત્રો જીવડા પડી જતા હોય અને ધનેડા પડી જતા હોય તો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવાના છે કે તમે જો આ ઘઉંની અંદર જો દેશી ફોર્મ્યુલા તમે એની અંદર આપી દેશો તો તમે 10 વર્ષ સુધી તમારા ઘઉંની અંદર એક પણ જીવડું તમને જોવા નહીં મળે। તો આજના વિડીયોની અંદર એવા તમને ફોર્મ્યુલા બતાવવાનો છું, એવી તમને સ્ટ્રીકો બતાવવાનો છું ને જો આ સ્ટ્રીકોનો તમે ઉપયોગ કરશો તમારા ઘઉંની અંદર તમારો ઘઉં છે 10 વર્ષ સુધી તેને કંઈ પણ નહીં થાય ને તેની અંદર એક પણ મિત્રો તમને જીવાત નહીં જોવા મળે। તો ચાલો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો ચાલો વિડીયોની અંદર આગળ વધીએ। પછી મિત્રો જો વાત કરીએ તો મિત્રો ઘઉંની સાચવણી વખતે મિત્રો આ ભૂલ તમારે ક્યારે કરશો તો તેનાથી મિત્રો તમારો ઘઉં છે તે મિત્રો બગડી શકે છે ને ઘઉંની મિત્રો સાચવણી આપણે કઈ રીતે કરવાની છે તો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો સૌ મોટી ભૂલ આપણે કઈ ભૂલો તેની અંદર કરતા હોય છે। કારણ કે મિત્રો જે ભેજવાળા જે ઘઉં હોય છે તે મિત્રો આપણે જે કોઠારો હોય બેરેલ હોય પીપળું હોય તેની અંદર મિત્રો આપણે જે ભેજવાળું હોય છે તેની અંદર આપણે ભરી લેતા હોય છે તેના લીધે પણ મિત્રો આપણા ઘઉંની અંદર મિત્રો જીવાત આપણને જોવા મળતી હોય છે। ત્યાર પછી મિત્રો ઘઉંમાં સહેજ પણ મિત્રો તમને ભેજ જોવા મળતો હોય તેનાથી પણ મિત્રો આપણા ઘઉંની અંદર જીવડા પડી જતા હોય। કારણ કે મિત્રો જ્યારે પણ મિત્રો તમારા ઘઉં સૂકા થઈ ગયા છે એકદમ સૂકા થઈ ગયા ત્યારે જ પણ મિત્રો તમારે કોઈ પણ કોઠાની અંદર ભરવાના છે। જો મિત્રો તમારા વરસાદ માવઠા જેવું થયું છે સામાન્ય મિત્રો પૂરા ભેજવાળા હતા અને જો એ તમારા ઘઉં છે મિત્રો તમે ભેજવાળા સામાન્ય ભેજવાળા જો મિત્રો તમે પીપળાની અંદર કોથળાની અંદર ભરેલા હશે તો મિત્રો ટૂંક જ સમયની અંદર મિત્રો તેની અંદર ધનેરા જીવડા પડતા હોય છે। ઘણી બધી સાવચેતી તમારે રાખવી જરૂરી છે કે જો મિત્રો તમે આ બધી સાવચેતી તમે રાખશો તો તમને તમારા ઘઉંની અંદર એક પણ જીવડું નહીં મળે। ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો મિત્રો ઘઉં ભરતી વખતે મિત્રો તમારા દેશી ફોર્મ્યુલા આપવાનો છે ઘણી બધી તેની અંદર તમને ટ્રીકો પણ બતાવવાનો છું કે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો મિત્રો ઘઉં ભરતા પહેલાં મિત્રો તમારે શું કરવાનું છે કે તમારી પાસે જે મિત્રો તમે પીપળું હોય ચમચો કોઠી હોય તો તેની રીતે તમારું શું છે સરસ રીતે સાફ કરી દેવી જરૂરી છે। જે પણ મિત્રો તમે પીપળાની અંદર ઘઉં ભરવા માગો છો તે પીપળું છે એ મિત્રો સાફ કરી અને મિત્રો 2 થી 3 દિવસ સુધી તેને તડકા મિત્રો આપણે બરોબર તપાઈ દેવાનું છે। કારણ કે મિત્રો જો તેની અંદર સામાન્ય ભેજ હશે તો તેના લીધે પણ મિત્રો આપણા ઘઉંની અંદર છે જે દીવડા પડી શકે છે। જે પણ તમે જગ્યાની અંદર તમે ઘઉં ભરવા માગો છો તે જગ્યાને મિત્રો સારી રીતે ક્લીન કરવું જોઈએ। જે પણ મિત્રો તમે થેલી હોય કોથરા હોય તેની અંદર શું છે આપણે કોથરા પણ કયા લેવાના છે કારણ કે મિત્રો આપણે જો જૂના કોથરા તમે લેશો ને જો તેની અંદર પણ મિત્રો તમે ઘઉં ભરેલા છો ને સામાન્ય કોથરાની અંદર શું છે સામાન્ય અવાજ જેવું હશે તો તેનાથી પણ મિત્રો તેની અંદર તમે ઘઉં ભરશો તો તેનાથી પણ મિત્રો આપણા ઘઉંની અંદર 100% ને 100% મિત્રો જીવડા પડવાની આપણને શક્યતાઓ છે તે આપણને જોવા મળવાની છે કે તમે મિત્રો આ વિડીયોની અંદર તમને એવી રીતો પણ બતાવવાનો છું આ રીતોનો તમે ઉપયોગ કરશો અને મારી વાતોનું તમે ધ્યાન રાખશો તો તમારા ઘઉંની અંદર મિત્રો ક્યારેય પણ જીવડા નહીં પડે। તો ચાલો આગળ વધીએ પહેલાં તમે લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। મિત્રો વાત કરીએ હવે મિત્રો તમારા બીજા નંબરની ટ્રીક છે તે પણ સમજી લે કારણ કે જો મિત્રો તમારા ઘઉં છે અને મિત્રો તમે બિયારણ તરીકે તમે રાખવા માગો છો અને જો મિત્રો તમે ખાવા રાખવા માંગતા હોય તો આ ટ્રીક તમે ના ઉપયોગ કરતા બરાબર આપણે પહેલાંથી ચોખવટ જ કરી લેવી જરૂરી। કારણ કે મિત્રો જો તમે આ બિયારણના ઘઉં રાખવા માગો છો તેની અંદર પણ મિત્રો એક પણ આપણે જીવડું નથી પડવા દેવું તો આ ટ્રીકનો તમે ઉપયોગ કરી શકો છો કે જે દિવેલ આવે છે જે એરંડાનું તેલ આવે છે એ તમારે લઈ લેવાનું છે। ત્યાર પછી મિત્રો આ તેલનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો છે કે સૌથી જૂની અને સફળતાપૂર્વક આપણને જે વસ્તુ તમને બતાવવાનું છું એક મણ એટલે કે મિત્રો 20 કિલો ઘઉંના અંદાજિત તમારા 100 ગ્રામથી મિત્રો 150 ગ્રામ જેટલું છે તે મિત્રો દિવેલ એટલે કે મિત્રો એરંડાનું તમારે તેલ લઈ લેવાનું છે। જે મિત્રો જે 20 કિલો ઘઉંની અંદર 100 ગ્રામ જેવું મિત્રો તમારે એરંડાનું તેલ છે તેની અંદર નાખી તમારા બરોબર દિવેલાનું તેલ છે તે ઘઉંની અંદર નાખી તમારે બરોબર મિક્સ કરી લેવાનું છે। અને જો મિત્રો તમે આ ઘઉં મૂકી દેશો તો 5 વર્ષ શું 10 વર્ષ સુધી આ ઘઉંનું કંઈ નહીં થાય। કારણ કે મિત્રો જે દિવેલનું છે તેલ છે જે એરંડાનું તેલ છે તેની અંદર શું છે કે જે નાની જીવાત છે જે ધનેરા છે તે શું છે મિત્રો તે દિવેલના અંદર નાખવાથી તેને શું છે ઈંડા ક્યારેય નહીં મૂકવા દે। જીવડા કેમ પડતા હોય છે પહેલાં તો મિત્રો ઈંડામાંથી આ જીવડા બનતા હોય છે અને તેનાથી ભેજ તમને નહીં લાગવા દે।
ત્રીજા નંબરની પણ તમારે ટ્રીક સમજવી જરૂર છે કે તમને ટ્રીકો બતાવવાનું છું, દેશી ફોર્મ્યુલા પણ આપવાનું છું, સાથે સાથે તમને ટ્રીકોનો પણ ઉપયોગ કરવાથી પણ તમારા ઘઉંની અંદર જીવાત ધનિયારા તમે ક્યારેય પણ નહીં પડે. તો બીજા નંબરની અંદર વાત કરતા તમે એક લીમડાના પાનથી પણ તમારા પછી ક્યારેય ઘઉંની અંદર નહીં જીવડા પર. સૌ પ્રથમની અંદર વાત કરીએ તો જે પણ મિત્રો તમે બેરેલ લીધું અથવા મિત્રો તમારી પાસે કોઠી હોય, માટીની કોઠી હોય, અત્યારે તો મિત્રો લોખંડના પણ આપણને બેરેલ જોવા મળતા હોય છે. કે સૌ પ્રથમની અંદર શું છે કે પહેલાં તો મિત્રો તમારે જે તમે ઘઉં ભરવા માગો છો તે પીપળાનું શું છે તમારે સરસ રીતે સાફ કરી લેવાનું. 2-3 દિવસ સુધી તડકા બરોબર તપાવવાનું છે. ત્યાર પછી મિત્રો 2-3 દિવસ થઈ ગયા, તડકા તપાઈ દીધું, તમે બેરેલ સાફ અંદરથી કરી દીધું, તો એક જગ્યાએ જઈને મૂકી દેવાનું. શું કરવાનું? એક જગ્યા ઉપર મૂકી દેવાનું. હવે તમારા અત્યારે ઉનાળાની અંદર ઘણા બધા તમારા લીમડાનું પાન ભેગા કરી લેવાના. બધા પાન લઈ લીધા. તમારા જેટલા પણ તમે પાન નાખવા માંગો તેટલા નાખી શકો છો. કઈ રીતે નાખવાના? તો સૌ પ્રથમની અંદર પહેલાં તળિયા શું છે કે પહેલાં તમે તળિયા બરોબર પાન નાખી દો. ત્યાર પછી મિત્રો ઉપર ફરીથી ઘઉં નાખી દો. ત્યાર પછી મિત્રો ફરીથી તમે ઉપર ઘઉં નાખ્યા તો ફરીથી બધા લીમડાના પાન તમે પોસરી ગયો. 3-4 લેયર તમારે કરવાની. તળિયે પણ તમે લીમડાના પાન નાખો, ઉપર ઘઉં નાખો, ફરીથી પાછું એક લેયર મારી ઉપર પાન નાખો, ફરીથી પાછા ઘઉં નાખો. આ રીતે તમારે બેરેલ આખું ભરી લેવાનું ઘઉંથી અને પાનથી. લીમડાના જો પાન તમે નાખશો તો ત્યાંનાથી શું છે, જે લીમડાની કડવી સુગંધથી જ જીવડા ક્યારે નહીં આવે. એક આ તમારે સમજવા જેવું વાત છે. આનાથી પણ મિત્રો તમે તમારા ઘઉંની અંદર મિત્રો 5-5 અને 10-10 વર્ષ સુધી તમે આના ઉપયોગથી મિત્રો તમારા ઘઉંની અંદર ક્યારેય પણ મિત્રો તમને એક પણ જીવડું નહીં જોવા મળે. ત્યાર પછી મિત્રો બીજી પણ ટ્રીક તમે ચોથા નંબરની પણ તમને ટ્રીકો જ બતાવવાનું છો કે મિત્રો માર્કેટની અંદર ઘઉંની અંદર નાખવા માટે ઘણા પ્રકારની મિત્રો દવાઓ મળતી હોય છે, જે પારાની ગોળીઓ આવતી હોય છે. તમે મેડિકલ સ્ટોર એટલે કે મિત્રો દવા જે એગ્રોસ્ટાર દુકાનની અંદર જશો કે ત્યાં જશો કે મિત્રો પારા એટલે મિત્રો ઘઉંની અંદર મૂકવાની અમને ગોળીઓ આપો. તે ગોળી કઈ રીતે મૂકવાની છે કે ત્યાંની સરસ મજાની આપણે પુટલીઓ બની દેવાની, બરોબર. જે પણ તમે કોથળાની અંદર ભરવા માગો છો, બેરેલની અંદર ભરવા માગો છો, તો ત્યાંને શું છે કપડાની અંદર વીંટી અને બધી પોટલીઓ તૈયાર કરી દેવાની, બરોબર. એ પોટલીઓ મિત્રો ખૂણે ખૂણે મૂકી દેવાની, વચ્ચે પણ મૂકી દેવાની. અને આ પોટલીઓ પણ તમે મૂકશો તો તેના જે દવાની ગંધથી જ એની અંદર ક્યારેય પણ જીવડા નહીં પડે. ત્યાર પછી મિત્રો એક તમારા નોંધ લઈ લેવાની છે. આ કાન ખોલીને તમે સાંભળી લેજો કે જ્યારે પણ મિત્રો તમારા ઘઉંની અંદર તમે જે દવા મૂકી છે, જે પોટલીઓ મૂકી છે, જ્યારે ઘઉં વાપરતી વખતે આ ગોળીઓને છે તે મિત્રો કાઢી લેવી. બાળકોનું પણ ખૂબ તમારે ધ્યાન રાખવું, અગત્યની વાત છે, નોંધ છે કે ઘઉં વાપરતી વખતે આ ગોળીઓ છે તે મિત્રો તમારે બહાર કાઢી લેવી. અને અનાજ છે તે મિત્રો બરોબર સાફ કરી લેવું. નાના બાળકોની હાથમાં ના આવે તે રીતે આપણે અનાજ સાફ કરી લેવું અને તેને દૂર પણ કરી દેવી. ત્યાર પછી મિત્રો તમે ચોથા નંબરની પણ તમે ટ્રીક સમજી લો. ટ્રીકો આપવાનું છે, એકદમ દેશી ફોર્મ્યુલા અને ટ્રીકો કે જે દિવાશ્રીની પેટી છે, તમારી પાસે ઓછા ઘઉં છે ને તમારી પાસે જે દિવાશ્રીની પેટી છે કે ઓછા ઘઉંની અંદર જો મિત્રો તમે 5 મણ અથવા 10 મણ ઘઉં છું તો ત્યાંની અંદર શું છે આપણા ઘઉં ભરવાના, 2-3 બાકસ લઈ લેવાની. તમને 5 થી 10 રૂપિયાનો ખર્ચો થાય છે, વધારે નહીં થાય. તમારી પાસે 5 મણ ઘઉં 10 મણ ઘઉં છું તો ત્યાંની અંદર શું છે કે જે દિવાશ્રીની જે પેટી છે, પહેલાં થોડા ઘઉં નાખો, ત્યાંની અંદર નાખી દિવાશ્રીની તમારે પેટી મૂકી દો. અને જો આ પેટી તમે ઘઉંની અંદર મૂકશો દિવાશ્રીની પેટી તો ત્યાંનાથી શું છે ત્યાંની અંદર મિત્રો સલ્ફર નામની જે ગંધથી જીવડા ક્યારેય નહીં પડે. જે સલ્ફર નામની તે દિવાશ્રીની પેટીમાં જે ગંધ આવશે તો ત્યાંનાથી પણ મિત્રો ક્યારેય પણ જીવડા નહીં પડી શકે. તમે વર્ષ તમારા ઘઉંનું તમે સાચવી શકો છો. આપણે કમસે કમ મિત્રો 1 વર્ષ સુધી આપણે સાચવી શકીએ, તમે વર્ષ તમે સાચવી શકો છો. તેને દિવાશ્રીની પેટીથી પણ મિત્રો તમે તેની ગંધથી ક્યારેય પણ તેની અંદર જીવડા નહીં પડે. તો તમે બીજી પણ ટ્રીક તમે સમજી લો કે જે લવિંગ છે, જે લવિંગ અને તજથી પણ મિત્રો તમારા ઘઉંની અંદર તમે ઓછા ઘઉં 5 મણ 10 મણ ઘઉં હોય તો ત્યાંની અંદર લવિંગના મિત્રો તમે 1-2 લવિંગ તમે ત્યાંની અંદર નાખશો તો તેનાથી શું છે કે લવિંગની અંદર મિત્રો તીવ્ર સુગંધ અને રક્ષણ સામે લડવાની તાકાત ધરાવે છે. લવિંગની અંદર એવી ગંધ આવે, આપણા નાકથી આપણે ના તેને પેલી કરી શકીએ, પણ જીવડા જીવાતની અંદર તેને આ જે સુગંધ છે તે મિત્રો બહુ નુકસાનકારક હોય છે. તે 10 થી 15 તમે લવિંગ ઘઉંની અંદર નાખી દેશો
તો ત્યાંનાથી પણ મિત્રો તમે ઘઉં વર્ષો વર્ષ તમે સાફ રાખી શકો છો. ત્યાર પછી મિત્રો હવે એક સરસ મજાની પણ તમને ટ્રીક આપવાનું છું. આ ટ્રીક પણ તમે ઉપયોગ કરજો. સંગ્રહ કરવાની યોગ્ય જગ્યા કેવી પસંદ કરવી જોઈએ? તમારા સાચી જગ્યા પણ મિત્રો પસંદ કરવી જરૂરી છે. આપણે કઈ પણ જગ્યાએ આપણે ક્યારેય ન ભરવું જોઈએ. જ્યારે વાસણની સફાઈ તેમજ પીપળા કે કોઠી ઘઉં ભરવાના હોય તેના પહેલાં ગરમ પાણીથી આપણે સાફ કરી લો. આપણે કોઠી હોય અથવા મિત્રો તે પીપળું હોય તો તેને શું છે, ગરમ પાણી સાફ કરી લેવું. કોઠીની અંદર આપણે માટીની કોઠી હોય તેને સરસ રીતે આપણે લીપણ પણ કરીશો તો તે આપણે નવી કરી દેવાની. લીપણથી તમે લેપી શકો અથવા મિત્રો તમારી પાસે લોખંડનો કોઈ પણ કોઠાર હોય તો તેની શું ગરમ પાણી સરસ રીતે આપણે ધોઈ નાખો. ત્યાર પછી મિત્રો જે પણ તમે વસ્તુની અંદર ઘઉં ભરવા માગો છો અથવા ત્યારે તો મિત્રો પીપળા આવી ગયા, પહેલાંના જૂના જમાનાની અંદર કોઠીઓ હતી માટીની, બરાબર. તો તે વસ્તુનો શું છે કે તમારે એર ટાઈટ કરવી જરૂરી છે. કે તમારી પાસે જે પણ પીપળું છે તો તેને સરસ રીતે તમારે ઢાંકી દેવાનું છે. શું કરવાનું છે? તેને એર ટાઈટ કરી દેવાનું. કે તે બહારની હવા તેને અંદર જશે તો તરત ગઈ તેની અંદર જીવડા પડી જશે. અને તેની અંદર જો તમે લીમડાના પાન નાખ્યા હશે, એર ટાઈટ તમે કરેલું હશે, તેની અંદર ક્યારેય પણ જીવડા નહીં પણ તમે પોચ 10 વર્ષ તમે ઘઉં સાચવી શકો છો. કે માર્કેટોની અંદર કેમ જીવડા નથી પડતા? ઘણા બધા આવા પ્રશ્નો મારા વહાલા ખેડૂત મિત્રોની અંદર મગજની અંદર આપણને જોવા મળતા હોય છે. કારણ કે શું છે કે જ્યારે મિત્રો આપણે માર્કેટની અંદર ઘઉં ભરાવતા હોય છે તે શું છે કે ખુલ્લી જગ્યાની અંદર નાખી દેતા હોય છે. 10 ને 15 દિવસ સુધી તે માર્કેટોની અંદર બહાર પડી રહેતા હોય. કારણ કે શું છે તે ઘઉંમાંથી સામાન્ય પણ આપણને ભેજ જોવા નહીં મળે. કે આપણે શું છે અત્યારે ઘઉં કાઢ્યા ઠેસરમાં તો સવારે આપણે પેક કરી દીધા. તો આવું ના કરું. તમારે 2, 3, 4, 5 દિવસ અઠવાડિયું તમારા ઘઉંને શું મિત્રો બરોબર તપાડવો જરૂરી છે. તમે સામાન્ય પણ મિત્રો ભેજવાળા ઘઉં તમે ભર્યા હશે પીપળાની અંદર તો તેનાથી 100% 100% મિત્રો જીવાત તમે પાડી શકવાનો છો. આવી બધી તમારા વાતોનું પણ તમારે ધ્યાન રાખવું જરૂરી છે. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આપણે સરસ મજાના એક વિડીયોની અંદર. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો સરસ મજાને એક લાઈક કરી દેજો. વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તો ચાલો રજા આપશું. વંદે માતરમ.